હવે પ્રદીપ સર, હું તમારી સાથે એક જીઓ ફાઇનાન્સને ખાસ કરીને વાત કરવા માંગીશ કે એમના તરફથી જે અપડેટ આવે છે કે 2.5 વર્ષ પછી તેમના દ્વારા ટેરિફ પ્લાનમાં વધારો કરવામાં આવે છે, જે ઓલમોસ્ટ આપણને 20 થી 25% અરાઉન્ડ આજુબાજુ આપણને એક વધારો થતો જોવા મળ્યો છે કે જેઓ 3 જુલાઈથી ઇમ્પ્લિમેન્ટ કરશે તેમના પ્લાનમાં. હવે આ જે વધારો કરશે એનાથી તેમની જે આકાશ અંબાણીની પણ એક કોમેન્ટરી હતી કે જેનાથી તેમના ગ્રોથમાં અને ઇનોવેશનમાં એક સારી એવી મજબૂતી જોવા મળશે. તો આ સમાચારથી સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો જીઓ ફાઇનાન્સને? અને સાથે સાથે સર સ્વાભાવિક છે કે ભારતી એરટેલ અને વોડાફોન એ પણ ઇનલાઇન છે કે એ પણ હવે નંબર અહીંયાથી વધારતા જોવા મળી શકે છે ટેરિફ પ્લાનમાં. તો સાથે સાથે આપણે ટેલિકોમ સેક્ટર આઉટલુક તમને કેવું લાગી રહ્યું છે અને સાથે સાથે જીઓ ફાઇનાન્સમાં સર આજે તમને કઈ રીતે જોઈ રહ્યા છો ચાર્ટને? ટેરિફના હાઇક છે એ રિલાયન્સની ટેલિકોમ આર્મમાંથી આવ્યા છે, ના કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસમાંથી. તો આનો જે પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ મેઇન કંપની રિલાયન્સમાં આવવો જોઈએ, અને એટલે જ આપણે રિલાયન્સમાં લગભગ 1.25% અપમૂવ શરૂઆતના કારોબારમાં જોઈ રહ્યા છીએ. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરીએ તો આ સ્ટોક એક મોટી અપમૂવ પછી લગભગ છેલ્લા 2-2.5 મહિનાથી કોન્સોલિડેશનના ફેઝમાં છે. એક્ઝિસ્ટિંગ લોંગ જરૂરથી હોલ્ડ કરી શકાય, લગભગ 348નો એક નિયર ટર્મ સપોર્ટને ધ્યાનમાં રાખીને. ફ્રેશ બાઇંગ માટે આઈ થિંક 368નો એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ક્રોસ થાય તો પછી 394ના ટાર્ગેટ માટે લઈ શકાય.